આદ્રા નક્ષત્ર અને ભગવાન શિવની પૂજા ઉપાસના। શાસ્ત્રોમાં આદ્રા નક્ષત્રના દેવ તરીકે ભગવાન શિવની આ દિવસે વિશેષ કૃપા મેળવવા શિવ ઉપાસના કરવામાં આવે છે। માક્ષર મહિનામાં આવતા આદ્રા નક્ષત્રના દિવસે શિવ પૂજાનું અનેક ગણું મહત્વ માનવામાં આવે છે। માક્ષર મહિનામાં આવતા આદ્રા નક્ષત્રમાં જે પણ શિવ ભક્ત ભગવાન શિવની પૂજા ઉપાસના કરે છે તેને સહસ્ત્ર મહાશિવરાત્રિ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે। શાસ્ત્રો અનુસાર માક્ષર મહિનામાં આવતા આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન શિવ જ્યોતિર્મય સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ જ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને ભગવાન શિવે પોતાના જ્યોતિર્મય સ્તંભના દર્શન કરાવ્યા હતા। આદ્રા નક્ષત્રમાં શિવ મંદિરમાં દીપમાળ અને શિવલિંગ સમક્ષ સરસવનો દીપ પ્રગટાવવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। જય માતાજી।